જ્યાં હાઈકોર્ટમાં રસ્તા ઢોર અને ટ્રાફિક પર સુનાવણી ભારે વરસાદ બાદ અમદાવાદની સ્થિતિ પર હાઈકોર્ટે ટકોર કરી હોવાની વિગત છે। 12 ઇંચ વરસાદમાં અમદાવાદની હાલત શું થઈ જાય તે જુઓ। તમારા પ્લાનિંગ પર સવાલ ઊભા થયા છે। ઇલેક્ટ્રોનિક મીડિયામાં જોઈ રહ્યા છીએ સ્થિતિ દયનીય બની છે। અગાઉ જૂનાગઢ કચ્છ સહિતના વિસ્તારમાં આ સ્થિતિ સર્જાઈ હતી। तो राज्य में सतत वरसी रहेला वरसादथी राज्य सरकारे कोर्टमां रजूआत करी। सुनावणी दरमियान भारे वरसाद बादनी शहરની સ્થિતિ અંગેનો મુદ્દો ઉઠાવ્યો। ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અને અર્બન હાઉસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી હાજર રહ્યા। બંને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સરકારી વકીલે કોર્ટે કહ્યું કે 11 ઇંચ વરસાદમાં તમારી સિસ્ટમ ફેલ થઈ જાય છે। 4 ઇંચ વરસાદ તમારી સિસ્ટમ માટે પડકારરૂપ બની જાય છે। તમારી પાસે કોઈ પ્રોપર પ્લાનિંગ જ નથી। ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અને અર્બન હાઉસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી હાજર રહ્યા અને બંને આઈએએસ અધિકારી કોર્ટમાં હાજર હોવાની જાણ કોર્ટને કરાઈ। આ બંને અધિકારીઓ ખૂબ સારા અધિકારીઓ છે તેવો એડવોકેટ જનરલે જણાવ્યું। ગેરકાયદેસર પાર્કિંગ બિસ્માર રસ્તાઓને લઈને સતત કામ થઈ રહ્યું છે। તમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરી રહ્યા છે। રોનક, પૂરી વિગત। જે પ્રકારે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં રખડતા ઢોર અને બિસ્માર રસ્તાઓની સમસ્યા તો છે જ, પરંતુ જે વરસાદ પાછલા કેટલાય દિવસોથી અમદાવાદ શહેર અને રાજ્યભરમાં પડી રહ્યો છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જે ચર્ચા છે તે આજે કરવામાં આવી। આ ઉપરાંત મહત્વનું છે કે જે પ્રમાણે વારંવાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ડિરેક્શન આપવામાં આવ્યા છે, પરંતુ જે કન્ટેમ્પ પ્રોસિડિંગ વર્ષ 2019 થી અત્યાર સુધી લઈને 6 વર્ષ જેટલો સમયગાળો છે તે વીત્યો છે। કોર્ટના હુકમનું પાલન ન થતા આખરે ગુજરાત સરકારના જે બે ઉચ્ચ અધિકારીઓ છે તેમને ગુજરાત હાઈકોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવવામાં આવ્યો હતો, જેમાં ગૃહ વિભાગ તરફથી એમ.કે. દાસ અને જે શહેરી વિકાસ વિભાગ તરફથી સુનિલ કુમાર છે તેઓ કોર્ટમાં અત્યારે હાજર છે। હજુ પણ સુનાવણી ચાલી રહી છે। આ ઉપરાંત અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, વડોદરાની જે સ્થિતિ થઈ તેની પણ આજે જે કોર્ટ છે તેમાં ચર્ચા થઈ છે। સમગ્ર ચર્ચાની શરૂઆત ત્યાંથી જ થઈ કે અત્યાર સુધી જે જૂનું ડેવલપમેન્ટ હતું તેમાં ક્યાંય પણ વોટર લોગિંગની સમસ્યાઓ સામે નથી આવી રહી। જે નવો વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યાં જ ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યાઓ છે। આ પ્રકારે પણ કોર્ટનો અવલોકન રહ્યું। જે ટ્રાફિક સહિતની સમસ્યાઓ મળી રહી છે તેના ઉપર અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। તેમાં પણ દર રજૂઆત કરવામાં આવી રહી છે કે પાછલા 6 વર્ષથી વારંવાર કોર્ટ દ્વારા પણ હુકમ કરવામાં આવે છે, તો બીજી તરફ જે અનેક સૂચનો છે તે પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ જે પ્રમાણે સરકાર તરફથી બિલકુલ બિલકુલ રોનક, એટલે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તમારા પ્લાનિંગ ઉપર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। જે અમદાવાદમાં જળભરાવની સ્થિતિ થઈ હતી તે દયનીય હોવાનું પણ હાઈકોર્ટે જણાવ્યું।